સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન 12 જાન્યુઆરી સુધી ચાલનારા આ એક્સપોને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ખુલ્લો મૂક્યો। આ એક્સપોનું આયોજન સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી દિશા અને ગતિ આપવાનું છે। જે જમવાની પરંપરા રહી છે એ મુજબ 11મા સેટેક્સનું આજે એમણે લોકાર્પણ કર્યું છે। આ એક નવી શરૂઆત છે। નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે, કંઈક નવી પ્રોડક્ટ કરે, લોકોને સસ્તી મળે એના માટે, લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને, એમાં ક્વોલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય, વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય એના માટે એમણે નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે। बात करें तो उत्तरायण लेवे हाईकोर्टનો મહત્વનો હુકમ છે। કાચ પાયેલી દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ચાઇનીઝ દોરી, નાયલોન દોરીનો પણ નહીં ઉપયોગ કરી શકાય। રાજ્ય સરકારે હાઈકોર્ટના હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી। રાજ્ય સરકારે 13 જાન્યુઆરી સુધીમાં પગલાં લેવાની કોર્ટમાં ખાતરી પણ આપી છે। તો ઉત્તરાયણની હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે હવે પતંગ બજારમાં પણ હવે લોકો ફિરકી અને પતંગની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે ઉત્તરાયણને લઈ હાઈકોર્ટનો મહત્વનો હુકમ છે। કાચ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। આ સાથે જ ચાઇનીઝ દોરી અને નાયલોન દોરીનો પણ ઉપયોગ નહીં કરી શકાય। રાજ્ય સરકારે કોર્ટના હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે। રાજ્ય સરકારે 13 જાન્યુઆરી સુધીમાં પગલાં લેવાની કોર્ટમાં ખાતરી આપી।